નમસ્કાર, વાયરલ ટ્રુથમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. શું આરએસએસ આઝાદીની લડાઈમાં સામેલ ન હતું? શું બ્રિટિશરોને સંઘે ખાતરી આપી હતી કે તેઓ આઝાદીની લડાઈમાં સામેલ નહીં થાય? સોશિયલ મીડિયામાં લોકો બ્રિટિશ ડોક્યુમેન્ટ શેર કરી રહ્યા છે, જેમાં લખાણ હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે શું છે વાયરલ મેસેજની હકીકત? આઝાદીની લડાઈમાં સંઘ સામેલ હતું કે નહીં? જુઓ આ રિપોર્ટમાં. આઝાદીની લડાઈમાં સામેલ ન હતું આરએસએસ? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ. આઝાદીમાં ભાગ ન લેવાની ખાતરી બ્રિટિશરોને અપાઈ હતી. વાયરલ બ્રિટિશ ડોક્યુમેન્ટનું શું છે સત્ય? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ નામ આજે દેશભરના લોકો માટે અજાણ્યું રહ્યું નથી. સ્થાનિક ચૂંટણીથી લઈ લોકસભા ચૂંટણી સુધી ભાજપ સરકારને ઘેરવા માટે ઘણીવાર વિપક્ષી નેતાઓ આરએસએસ પર પ્રહાર કરતા જોવા મળે છે. રાહુલ ગાંધી પણ ઘણીવાર સંઘ પર નિશાન સાધી ચૂક્યા છે. ત્યારે વાયરલ છે સંઘના નામે ચોંકાવનારો દસ્તાવેજ. આ બ્રિટિશ ડોક્યુમેન્ટની તસવીર લોકો શેર કરી રહ્યા છે અને મેસેજમાં લખી રહ્યા છે, બીજા કોઈ પુરાવાની જરૂર નથી. અહીં આરએસએસના ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ પણ પ્રકારનું યોગદાન ન હોવાનો પુરાવો છે. આ મેસેજ રશ્મિ આઈએનસી ભારતીય નામના ટ્વિટર હેન્ડલ પર શેર થયો હતો. રશ્મિની પ્રોફાઇલ આપને બતાવી દઈએ, જેમાં લખ્યું હતું, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર. સમજી શકાય છે કે આ મેસેજ કેમ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના જ સમર્થકો આ તસવીર ખૂબ શેર કરી રહ્યા છે. આ વાયરલ તસવીર આપને બતાવી દઈએ કે જેમાં ઉપરની તરફ બ્રિટિશ હોમ ડિપાર્ટમેન્ટના નામ સાથેનો લોગો જોવા મળે છે. નીચે અંગ્રેજીમાં 2 લાઈન લખવામાં આવી છે. આરએસએસ એન્ટી બ્રિટિશ મૂવમેન્ટમાં 1925 થી 1947 દરમિયાન ક્યારેય ભાગ લેશે નહીં. આ વાયરલ તસવીરમાં અંતે હસ્તાક્ષર જોવા મળી રહ્યા છે અને નીચે બ્રિટિશ સિક્કો માર્યો હોય તે રીતે ફરી એ જ ચિહ્ન જોવા મળે છે અને ત્યાં પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વાયરલ આ બ્રિટિશ ડોક્યુમેન્ટની તસવીર ઘણા લોકો શેર કરી ચૂક્યા છે. સાઉથ ઇન્ડિયન ભાષામાં પણ ઘણા લોકો આ જ તસવીરને શેર કરી રહ્યા છે. મતલબ કે અત્યાર સુધીમાં લાખો લોકો સુધી આ તસવીર પહોંચી ચૂકી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું આરએસએસ દ્વારા બ્રિટિશ ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર થયા છે? વાયરલ તસવીર સાચી છે કે ખોટી? અમે આ બાબતની તપાસ શરૂ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં સંઘની ભૂમિકા આઝાદીની લડાઈમાં શું હતી.